સવારના 9 વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના એક નર્સિંગ હોમના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઈ. એ પછી એ નર્સે અંદર જઈ ડોક્ટરને જાણ કરી. ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સે દાદાને ટેબલ પર સુવડાવ્યા. પછી પૂછ્યું, દાદા, તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઈ બીજા ડોક્ટરને બતાવવા માટે જવાનું છે? ના બહેન, પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી સવારે 9:30 વાગે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે. 5 વર્ષથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ, અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે, દાદાએ જવાબ આપ્યો. મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઈ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી. દાદા, તમે મોડા પડશો તો તમારી પત્ની આમ ચિંતા કરશે કે તમને ખીજાશે ખરા? દાદા 2 ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા અને પછી બોલ્યા કે ના, જરા પણ નહીં. એ ચિંતા પણ નહીં કરે અને ખીજાશે પણ નહીં, કારણ કે છેલ્લા 5 વર્ષથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું ને એ પણ એને ખબર નથી. નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પૂછાઈ ગયું કે દાદા, જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લા 5 વર્ષથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો. દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી કહ્યું, બેટા, એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે. દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સની આંખોમાં આંસુ. સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિનો જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર, જે છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર, અને જે કંઈ નહીં હોય ને તેનો પણ સ્વીકાર. કેટલી મસ્ત વાર્તા છે, નથી? આ વાર્તા બધા જ સાથે જરૂરથી શેર કરો ને. અને હા, વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.